કેશોદમાં ડોક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેન ગૌતમ ગેડિયાની ઉપસ્થિતિમાં 7 પગલા ખેડૂત કલ્યાણના જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો। ગુજરાત સરકાર ખેડૂતો માટે હંમેશા મદદરૂપ અને ચિંતા કરનાર રહી છે। જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે ડોક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેન ગૌતમ ગેડિયા, ધારાસભ્ય, માજી ધારાસભ્ય, કાર્યકર્તાઓ ખેડૂતોના હિત માટે ગાય આધારિત ખેતી તેમજ પ્રાકૃતિક ખેતી આત્મનિર્ભર પેકેજ અંતર્ગત ખેડૂતો માટે 7 પગલા ખેડૂત કલ્યાણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ધરતીપુત્રોના કલ્યાણ માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ રહી છે એવો મત વ્યક્ત કરી ડોક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેન ગૌતમ ગેડિયાએ જણાવ્યું હતું કે ખેતી અને ખેડૂતનો વિકાસ થશે તો જ દેશ, રાજ્ય અને માનવનો વિકાસ થશે, જેને ધ્યાને લઈને ખેડૂતો માટે રાજ્ય સરકારે 7 પગલા ખેડૂત કલ્યાણ હેઠળ 7 નવી યોજનાઓ અમલમાં મૂકી છે। ખેડૂતનો પાક તૈયાર થયા બાદ તેનો સંગ્રહ કરી શકે તેમજ પોષણક્ષમ ભાવ મળે ત્યારે મરજી મુજબ વેચાણ કરી શકે તેવા આશયથી પાક સંગ્રહ યોજના અમલમાં મૂકવામાં આવી છે। 75,000 સુધીની સહાય રાજ્ય સરકાર આપી રહી છે, તેનો મહત્તમ ઉપયોગ લેવાનો અનુરોધ કર્યો હતો। સૌપ્રથમ તો ગરબા ગુજરાતી અને દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 70મા જન્મદિવસે અને યોગાનુયોગ 7 પગલાં ખેડૂત કલ્યાણના એના આ બીજા તબક્કાનો અહીંયા કેશોદ ખાતે કાર્યક્રમ હતો। જે કાર્યક્રમમાં દેશી ગાય આધારિત કૃષિ અને પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત આ બંને યોજનાનો શુભારંભ આજનો અહીં થયો છે। અહીંના વહીવટીતંત્ર દ્વારા ખૂબ સુંદર રીતે કાર્યક્રમનું આયોજન થયું છે અને પ્રગતિકારક સૌ ખેડૂતોએ આ કૃષિ જે છે એની અંદર આમૂલ પરિવર્તન માટેની એક પોતે પહેલ કરી છે। એના માટે એમને સૌને શુભેચ્છા પાઠવીએ છીએ અને દેશના ગૌરવવંતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને પણ આપણે સૌ શુભેચ્છા પાઠવીએ છીએ। સાથે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીએ વાવણીથી લઈ અને વેચાણ સુધી ખેડૂતોની સાથે એ વિષય સાથે 7 પગલાં ખેડૂત કલ્યાણના એના આ બીજા તબક્કાનો આજનો આ કાર્યક્રમ ખૂબ યશસ્વી કાર્યક્રમ રહ્યો છે, ત્યારે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા। વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, જય સૌરાષ્ટ્ર ન્યૂઝ નેટવર્ક, જૂનાગઢ।